પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો આપતા 132 સફાઈ કામદારોની ફરજ મુક્ત કરી દેવાયા છે। ત્યારે તેમને ફરીથી પરત લેવાની માંગ કરી અને રામદેવભાઈ મોઢવાડિયા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। શહેરની તંદુરસ્તી જાળવવા અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત સેવા આપતા 132 જેટલા સફાઈ કામદારોને ફરીથી નોકરી ઉપર પરત લેવા માટે ભાજપના અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડિયા અને ભાજપ યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે। શહેરના વિકાસ અને નાગરિકોના આરોગ્ય માટે સફાઈ કામદારોનું યોગદાન અગત્યનું છે। તેમનું નોકરીમાંથી વિમુક્ત થવું માત્ર તેમના પરિવારજનો માટે જ નહીં પણ સમગ્ર શહેર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। એવી સ્થિતિમાં તત્કાલ અસરથી આ તમામ કામદારોને ફરીથી નિયુક્ત કરવામાં આવે તેવી માંગણી રજૂ કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।